સુપ્રભાત, નમો નમઃ મિત્રો। આગલા લેક્ચરમાં આપણે વૈદિક સાહિત્યની ચર્ચા કરી રહ્યા હતા કે આપણે ચર્ચા કરી હતી કે જે વૈદિક સાહિત્ય છે બે પ્રકારનું છે, વૈદિક અને લૌકિક, જેમાં આપણે ઋગ્વેદનો પરિચય મેળવ્યો। બાકીના ત્રણ વેદો જે વેદ સંહિતા તરીકે ઓળખાય છે, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, તો એના સંક્ષિપ્ત પરિચય મેળવીએ। તો આપણે થોડું રિવિઝન જોઈ લઈએ કે આપણે વેદ શબ્દનો અર્થ સમજ્યા। વિદ ધાતુ પરથી વેદ શબ્દની ઉત્પત્તિ થઈ છે। વિદ્વાન જેને કહેવાય, જાણવું, સમજવું, પામવું, ઓળખવું। વેદનો મુખ્ય વિષય વિધિ અને નિષેધ છે। વિધિ એટલે કે માણસે જે કરવા જેવા કાર્યો છે તે, અને નિષેધ એટલે કે માણસે જે કરવા જેવા કાર્યો નથી તે। તો અહીં આપણે વેદ સંહિતામાં ઋગ્વેદનો અભ્યાસ કર્યો છે, સૌથી જૂનો અને પ્રાચીન વેદ છે કે ઋગ્વેદમાં છે એ બધા વેદોમાં મંત્રો છે અને ઋગ્વેદમાં નથી તો એ ક્યાંય નથી। તો એ સિવાયના જે બીજા ત્રણ છે એમાં આપણે ક્રમશઃ જોઈએ। યજુર્વેદની વાત કરીએ કે યજુર્વેદ છે એ યજ્ઞ, યાજ્ઞાદિક સાથે સંબંધ ધરાવે છે। યજુસ નામના જે ધાતુ છે, યજુસ, યજ અને યજુસ શબ્દ પરથી આ જે નામ છે મંત્ર વેદનું એ બન્યું છે। આ જે યજુર્વેદ છે એ કહેવાય છે કે યાજ્ઞવલ્ક્ય ઋષિએ સૂર્યની ઉપાસના કરીને આ વેદનું જ્ઞાન મેળવેલું હતું। તો અહીં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે યજુર્વેદ છે એ યાજ્ઞવલ્ક્ય ઋષિની સાથે સંબંધ ધરાવે છે અને કયા ભગવાનની સ્તુતિથી કે પ્રાર્થનાથી મેળવ્યું હતું? સૂર્ય ભગવાનની। અહીં ખાસ મુખ્ય વિષય જોઈએ તો કે જેમ અશ્વમેધ યજ્ઞ, અગ્નિહોત્ર યજ્ઞ જેવા મોટા યજ્ઞથી માંડીને નાના ગૃહસ્થ સામાન્ય યજ્ઞો કરે એ બધાનું વિસ્તૃત વર્ણન અહીં આપવામાં આવેલું છે। અને મુખ્ય વિષય છે દેવ પૂજા, સંગતિકરણ અને દાન। આ ત્રણ સાથે સંબંધ ધરાવતા એવા યજુષ શબ્દના મંત્ર પરથી યજુર્વેદ બન્યો છે। યજ્ઞ, યાગાદિક અને વિવિધ વિધાન સાથે સંબંધ ધરાવે છે। એનો આપણે આકાર જોઈએ, આ તો આપણો મુખ્ય વિષય જે છે। આકાર જોઈએ તો 1975 જેટલા મંત્રો એમાં આપેલા છે જે 40 અધ્યાયોમાં વહેંચાયેલા છે। 1975 મંત્રો 40 અધ્યાયોમાં વહેંચાયેલા છે, જે મંત્રો પદ્યાત્મક અને ગદ્યાત્મક છે, એટલે કે ગાઈ પણ શકાય અને લયબદ્ધ પઠન પણ કરી શકાય છે। આ જે યજુર્વેદ છે એ બે સંપ્રદાયોમાં વહેંચાયેલો છે। યજુર્વેદ આદિત્ય સંપ્રદાય અને બ્રહ્મ સંપ્રદાય, આ બે સંપ્રદાયોમાં યજુર્વેદ વહેંચાયેલો છે। અને યજુર્વેદના જે બે પ્રકાર પડે છે, શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ। યજુર્વેદના બે પ્રકાર કયા છે? શુક્લ અને કૃષ્ણ। તો જે બે સંપ્રદાય પડ્યા, આદિત્ય સંપ્રદાય અને બ્રહ્મ સંપ્રદાય, તો આદિત્ય સંપ્રદાયે શુક્લ યજુર્વેદનો સ્વીકાર કર્યો અને કૃષ્ણ યજુર્વેદનો સ્વીકાર બ્રહ્મ સંપ્રદાયે કરેલો છે। હવે આપણે જોઈએ કે શુક્લ અને કૃષ્ણ છે, આદિત્ય અને બ્રહ્મ સંપ્રદાય સ્વીકાર કર્યો, તો આ જે યજુર્વેદ છે એની જે શાખાઓ છે, તો શુક્લ યજુર્વેદની એક શાખા છે કાણવ, બે શાખા છે કાણવ અને માધ્યમની। શુક્લ યજુર્વેદની કાણવ અને માધ્યમની, અને કૃષ્ણ યજુર્વેદની 4 શાખાઓ છે, તૈત્તરીય, મૈત્રાયણી, કાઠવલ, કપિષ્ઠલ। ફરીથી બોલું છું, તૈત્તરીય, મૈત્રાયણી, કાઠવલ અને કપિષ્ઠલ। હવે એવું કહેવાય છે કે આ તૈત્તરીય જે શાખા છે, કૃષ્ણની તૈત્તરીય જે શાખા છે, એના માટે એવું કહેવાય છે કે વૈશંપાયન નામના જે ઋષિ હતા એમને ત્યાં યાજ્ઞવલ્ક્ય અભ્યાસ કરતા હતા। કોઈક કારણસર એવું બન્યું કે વૈશંપાયન યાજ્ઞવલ્ક્ય પર ગુસ્સે થઈ ગયા અને એમણે કીધું કે જેટલું પણ જ્ઞાન તમે પ્રાપ્ત કર્યું છે પાછું આપો। એટલે યાજ્ઞવલ્ક્ય એ બધા જ જ્ઞાનનું વમન કરે છે। એટલે કે વમન એટલે આપણે કહીએ છીએ કે ઉલટી કરવી, એવું એટલે જ્ઞાનનું વમન કરવું। અહીંયા જે ખોરાકનું વમન છે એ નથી, પણ એ વમન કરે છે। અને અન્ય શિષ્યો છે ત્યાં હાજર હતા, વૈશંપાયને ત્યાં જે બીજા અન્ય શિષ્યો જે અભ્યાસ કરતા હતા તેમણે તીતળનું રૂપ લઈને, તીતળ પક્ષીનું રૂપ લઈને જે વમન થયેલા જ્ઞાનના બીજ હતા એને ચણી લીધા, અને એને કારણે તૈત્તરીય જે એની શાખા છે અસ્તિત્વમાં આવી એવું કહેવાય છે। તો અહીં આપણે જોઈએ કે યજુર્વેદમાં ખાસ યાદ રાખવાનું છે કે દેવ પૂજા, સંગતિકરણ અને દાન
એની સાથે અર્થ ધરાવતો યજુષ નામના ધાતુ પરથી બનેલો છે. યજ્ઞ આધારિત એનો મુખ્ય વિષય છે. કુલ આકાર 1975 ના મંત્રો અને 40 અધ્યાયમાં વહેંચાયેલો છે. પદ્યાત્મક અને ગદ્યાત્મક છે. એની બે શાખાઓ છે, શુક્લ અને કૃષ્ણ. શુક્લની બે શાખાઓ, આના બે પ્રકારમાં શુક્લની બે શાખાઓ કાણવ અને માધ્યંતિક. કૃષ્ણની ચાર છે, તૈતરીય, મૈત્રાયણી, કાથલ અને કાપિષ્ઠ. હવે આ જે સંપ્રદાયો બે પડ્યા એમાં શુક્લ યજુર્વેદનો સ્વીકાર આદિત્ય સંપ્રદાય કર્યો અને કૃષ્ણ યજુર્વેદનો સ્વીકાર બ્રહ્મ સંપ્રદાય કર્યો છે. હવે એની આપણે કેટલીક શુક્તિઓનો પણ વર્ણન કરવાનું છે. તો અહીંયા આપણે જો યાજ્ઞવલ્ક્ય યજુર્વેદ, યાજ્ઞવલ્ક્ય સૂર્યની ઉપાસનાથી યજુર્વેદનું જ્ઞાન મેળવેલું એવું કહેવાય છે. તો યજુષ એ યજ્ઞ સાથે સંબંધિત ધરાવે છે. બહુ મોટા યજ્ઞથી માંડીને નાના ગૃહસ્થ યજ્ઞ કરે બધાનું વર્ણન એમાં છે. તો એમાં આપણે જોઈએ કે શુક્તિઓ કઈ કઈ આવી શકે. તો આપણે અહીંયા મેં ખાલી બે લખી છે, ઘણી બધી શુક્તિઓ હોય છે. અનુત્રાગ સત્ય ઉપેદ, અનુત્રાગ ધોરણ 9 માં આપણે ભણી ગયા છે. પ્રથમ પ્રકરણમાં જ અનુત્રાગ એટલે અસત્ય તરફથી સત્ય તરફ ગતિ કરું છું. મિત્ર સ્યાત અહમ ચક્ષુષામ સર્વાણી ભૂતાની સમીક્ષે, ભૂતાની એટલે બધા પ્રાણીઓને મિત્રની જેમ જ પોતાની આંખોથી મિત્રોની જેમ જ બધાને હું જોઉં છું. સમગ્ર સૃષ્ટિમાં જે પણ છે પ્રાણીઓ બધાને હું મિત્રવત જોઉં છું. તો આમ આપણે યજુર્વેદના આ રીતે પોઈન્ટ વાઇઝ તૈયારી કરીએ. એક વાક્યના પ્રશ્નમાં પણ આ બધું પૂછાઈ શકે અને તમને સમીક્ષાત્મક 2 કે 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે. હવે આપણે આવીએ સામવેદ. સામવેદમાં ખૂબ જ ઓછા 99 જેટલા મંત્રો છે, પણ એ વેદનું ગાન સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને કરેલું છે. એનું મહત્વ દર્શાવેલું છે કે સામવેદો વેદાનામ સામવેદો અસ્મિ. જ્યારે શ્રી કૃષ્ણને ભગવદ્ ગીતાનો બોધ આપે છે ને ત્યારે ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાન સામવેદનું મહત્વ દર્શાવતા કહે છે કે વેદાનામ સામવેદો અસ્મિ. કારણ કે આ વેદની ઉત્પત્તિ, એનો મુખ્ય વિષય વેદમાંથી આપણે જે સારું શીખ્યા એ શું છે? સંગીતની ઉત્પત્તિ, ગીતની ઉત્પત્તિ થયેલી છે. તો સામવેદનો અર્થ પણ શું? સામ શબ્દનો અર્થ થાય છે ગીતિ કે ગાન. સામ શબ્દનો અર્થ શું થાય છે? ગીતિ કે ગાન, એટલે કે સામવેદ કહેવાય છે. અને એના ઉદ્ગાતા ઋત્વિજ દેવતાઓની સ્તુતિ જ્ઞાન કરે છે. એટલે કે જે બ્રાહ્મણો, દરેક વેદોના ઋત્વિજ કર્મકાંડ કરાવનાર ઋત્વિજ બ્રાહ્મણો અલગ અલગ હોય છે. તો અહીંયા જે ઋત્વિજ છે એ ઉદ્ગાતા છે, એ સ્તુતિ જ્ઞાન દેવતાઓનું કરે છે. અને આ ખાસ યાદ રાખવાનું છે કે ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને પણ સામવેદનું મહત્વ દર્શાવેલું છે. તો એનો આકાર આપણે જોઈએ, ખાસ યાદ રાખીશું 1875. હવે આપણે અહીંયા શું જોયું? 1975. યાદ રાખવા માટે ખૂબ સરળ છે. ઋગ્વેદમાં કેટલા મંત્રો જોયા હતા? 1975. સામવેદમાં કેટલા છે? 1875. એક 10 તો 1000 ઉતારી લેવાના છે. હવે આ સંખ્યા યાદ રાખવા માટે ખાસ એક વાક્યના પ્રશ્નમાં પૂછાય જ કે યજુર્વેદ છે, સામવેદ છે કે અથર્વવેદ છે કે ઋગ્વેદ છે, કેટલા મંત્રો છે, કેટલા મંડળોમાં વિભાજિત થયેલું છે, કેટલી સુક્તિઓ છે, બરાબર? તો આ આંકડા યાદ રાખવા બિલકુલ અઘરા છે નહીં. તો જે સામવેદ છે એનો કુલ મંત્રો 1875 છે. સામવેદ બે વિભાગોમાં વહેંચાયેલું છે, પૂર્વાચિક અને ઉત્તરાચિક. પૂર્વ જે બોલાયું છે એનું ઉત્તર એટલે પછી બોલાયું છે. તો પૂર્વાચિકમાં અગ્નિ, ઇન્દ્ર, સોમ વગેરેની સ્તુતિ છે, જ્યારે ઉત્તરાચિકમાં દશરાથ, સંવત્સર અને એકાહ એ બધાના મંત્રોચ્ચાર કરવામાં આવેલા છે, એમની સ્તુતિ છે. હવે જોઈએ પૂર્વાચિકમાં કેટલા મંત્રો છે? 650 અને ઉત્તરાચિકમાં 1225. તો આપણે 6 ના ડબલ કરવાના અને 5 ના અડધા કરવાના. આના જો નામ યાદ રાખવા હોય એટલે સંખ્યા કે પૂર્વાચિકનો સંખ્યા યાદ રહી ગયા આપણે 650. તો 6 ને ડબલ કરો 12 અને 50 ના અડધા કરો 25. એટલે આ આંકડો આપણને મળી જાય. જો બીજો ના યાદ રાખવો હોય તો એટલે કે 1875 માં પૂર્વાચિકમાં 650 અને ઉત્તરાચિકમાં 1225 મંત્રો આવેલા છે. એની કુલ અસંખ્ય શાખાઓ, સામવેદની એવું કહેવાય છે કે અસંખ્ય શાખાઓ છે. એમાંથી આપણી પાસે 3 જ શાખાઓ ઉપલબ્ધ છે, કૌથુમીય, રાણાનીય અને જૈમિનીય. કૌથુમીય, રાણાયનીય અને જૈમિનીય. આ 3 નામ ખાસ યાદ રાખીશું. સંગીત શાસ્ત્રનો ઉદ્ભવ સામવેદનો ગણાય છે. એમાં 4 પ્રકારના ગાનની ચર્ચા કરેલી છે. 4 પ્રકારના ગીતના પ્રકારો આપેલા છે કે જેમાં ગ્રામ ગાન, અરણ્ય ગાન, ઉદગાન અને ઉહ્ય ગાન. ખૂબ સરસ છે યાદ રાખવાનું. ગ્રામ ગાન એટલે ગામડામાં, આપણે યાદ રાખવા માટે ગામડામાં ગવાતું ગાન. અરણ્ય એટલે જંગલમાં ગવાતું ગાન. ત્યાર પછી છે ઉદગાન એટલે ઊંચું ગાન, અને ઉહ્ય એટલે નીચું ગાન. તો યાદ રાખવા માટે આપણે આવું તૈયાર કરવાનું છે કે ગ્રામ ગાન, અરણ્ય ગાન, ઉદગાન અને ઉહ્ય ગાન.
તો આમ 4 પ્રકારના જે સંગીતના પ્રકારો છે ગાનની વાત કરેલી છે. તો ફરીથી જોઈએ આપણે ઝડપથી કે સામવેદ એ સંગીતની ઉત્પત્તિનો વેદ છે. ગીતિ અને ગાન એનો અર્થ થાય સામ એટલે ગીતિ અને ગાન. વેદાનામ સામવેદો અસ્મિ એવું કહીને કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં સામવેદનું મહત્વ દર્શાવેલું છે. તેના ઉદ્ગાતા ઋત્વિજ દેવતાઓનું સ્તુતિ ગાન કરે છે. સામવેદમાં 1875 મંત્રો છે, જેમાં પૂર્વાચિકમાં 650 અને ઉત્તરાચિકમાં 1225 છે. પૂર્વાચિકમાં અગ્નિ, ઇન્દ્ર, સોમ વગેરેની સ્તુતિ છે, જ્યારે દશનાથ સંવત્સર અને એકાની સ્તુતિ છે. 3 શાખાઓ છે, કૌથુમીય, રાણાની અને જૈમિનીય. 4 પ્રકારના ગાનની વાત કરેલ છે: ગ્રામગાન, અરણ્યગાન, ઉદગાન અને ઉહ્યગાન. હવે આપણે આગળ છે અથર્વવેદ, જેમાં અથર્વવેદને સૌથી પહેલા સૌપ્રથમ 3 વેદોમાં સ્થાન નહોતું મળ્યું, પણ એનું મહત્વ સમજતા પછીથી એને વેદોમાં સ્થાન મળેલું છે. તો એવો અથર્વ, તો શબ્દ જોઈએ, થર્વ એટલે ગતિ કે ચેષ્ટા. શબ્દનો અર્થ પહેલા સમજવો પડે આપણે કે અથર્વ, તો અ કાઢી નાખી અ નકારવાચક છે. થર્વ એટલે ગતિ કે ચેષ્ટા, તો અ જોડી દઈએ એટલે ગતિ અને ચેષ્ટાનો અભાવ, જેમાં મન સ્થિર નથી, બરાબર, માનસિક સ્થિતિ સ્થિર ન હોય, સ્થિરતા ચિત્તની વૃત્તિના નિરોધ રૂપ યોગ, તો એને કહેવાય અથર્વવેદ. તો એવું કહેવાય છે કે અથર્વા કે અંગિરા ઋષિઓને એ ધ્યાનમાં એમને દર્શન થયેલું. અથર્વ અંગિરસ એ અથર્વવેદના ઋષિ કહેવાય છે. એનો આકાર કુલ 20 કાંડમાં વિભાજિત થયેલા છે. ફરીથી આપણે એનો આકાર યાદ રાખીશું. 6000 જેટલા મંત્રો છે અને 736 જેટલી સૂક્તિઓ છે. ખાસ યાદ રાખીએ, અથર્વવેદમાં 6000 જેટલા મંત્રો છે, 736 સૂક્તિઓ અને 20 કાંડમાં વિભાજિત થયેલું છે. ઋગ્વેદ 10 કાંડમાં વિભાજિત થયેલું હતું, જ્યારે અથર્વવેદ 20 કાંડમાં. મિત્રો અહીં યાદ રાખજો કે 10552 ઋગ્વેદના મંત્રો છે, એનાથી વધારે કોઈ વેદોમાં મંત્રો વધતા નથી. અહીંયા 1975 છે, અહીંયા 1875 છે, ને અહીંયા તો 736 અને 6000 મંત્રો, 736 સૂક્તિઓ અને 6000 મંત્રો છે. એટલે 10000 ની અંદર જ બધા મંત્રો આવશે. અથર્વવેદની કુલ 9 શાખાઓ છે, જેમાંથી આપણને 2 જ ઉપલબ્ધ, 9 શાખાઓ હતી જેમાંથી આપણને પાસે 2 જ ઉપલબ્ધ છે: સૌનક અને પીપલાદ. સૌનક અને પીપલાદ આ બધા ઋષિઓના નામ છે. સૌનક, પીપલાદ, જૈમિનીય, રાણાનીય, કૌથુમીય, કપિલ, કાશ્યલ, આ બધા જે આપણે શાખાઓના નામ પડી ગયા, એ બધા ઋષિઓના નામ પરથી જ પડેલા છે. હવે અથર્વવેદનો મુખ્ય વિષય શું છે? તો કે આપણે જોઈએ કે સામાન્ય જનતાનો વેદ કહેવાય છે અથર્વવેદ. તો એમાં રોગો દૂર કરવા માટેના જે ઉપાયો છે, પશુપાલન, કૃષિ, રાજ્યપાલન, માતૃભૂમિનું ગૌરવ, પિતૃમેદ યજ્ઞાદિ, આ બધા એના વિષય છે. માતૃભૂમિનું ગાન કરવાનું હોય તો પણ અથર્વવેદમાંથી મંત્રો લેવામાં આવે. પશુપાલન, કૃષિ છે, રાજકારભારની વાત કરેલી છે, બરાબર. તો આ બધા જે વિષયો છે, તો એ શેમાંથી લેવામાં આવેલા છે? એના મંત્રો અથર્વવેદના છે. જનજીવન સાથે ગાઢ સંબંધ ધરાવે છે, એટલે જ એને સામાન્ય જનતાનો વેદ કહેવાય છે. અને એમાં પૃથ્વી સૂક્ત, કાલ સૂક્ત, બ્રહ્મચર્ય સૂક્ત, વિવાહ સૂક્ત અને મધુ વિદ્યા સૂક્ત જેવા સૂક્તોનો સમાવેશ થાય છે. અહીં ખાસ યાદ રાખવાનું છે કે સામાન્ય જનતાનો વેદ છે એટલે જનજીવન સાથે સંબંધ ધરાવે જ છે. એમાં પશુપાલન, કૃષિ, રાજશાસન, માતૃભૂમિનું ગૌરવ, આ બધું સામાન્ય વ્યવહારમાં ઉપયોગ થતા માણસો સાથે સંબંધ ધરાવે છે. એટલે અથર્વવેદમાં ફક્ત આપણે આકારની સંખ્યા યાદ રાખીશું. અથર્વ શબ્દનો અર્થ સમજીએ. થર્વ એટલે ગતિ કે ચેષ્ટા અને અ એટલે નકારવાચક થયું. ગતિ અને ચેષ્ટાનો અભાવ, સ્થિરતા કે ચિત્તની વૃત્તિઓનો નિરોધ યોગ જે છે એને અથર્વવેદ કહેવાય છે. એની ઉત્પત્તિનું સ્થાન અથર્વા કે અંગિરા ઋષિને દર્શન થયેલું એટલે અથર્વાંગિરસ, એના દ્રષ્ટા ઋષિ કહેવાય છે, બરાબર. અને 2 શાખાઓ 9 કુલ હતી, એમાંથી 2 શાખાઓ આપણને ઉપલબ્ધ થઈ, સૌનક અને પીપલાદ. અને વિષયની વાત કરીએ તો રોગોની નિવૃત્તિનો ઉપાય, પશુપાલન, કૃષિ, આ બધા વિષયો એમાં સમાવેશ થાય છે. તો આમ આપણે જે સંસ્કૃત સાહિત્યની માહિતી મેળવી એમાં 4 સંહિતાઓ વિશે શીખ્યા: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. અને ખાસ આપણને એટલું ખબર હોવી જોઈએ કે ઋગ્વેદ એટલે દેવી દેવતાઓની સ્તુતિ છે, યજુર્વેદ એટલે યજ્ઞ સાથે સંબંધ ધરાવે છે, સામવેદ એટલે સંગીતની ઉત્પત્તિનો વેદ છે, અને અથર્વવેદ એટલે સામાન્ય જનતાનો વેદ છે, જેને કહેવાય છે કે જેમાં જનજીવન સાથે ગાઢ સંબંધ ધરાવે છે. અસ્તુ.